હેલો ફ્રેન્ડ્સ, મા બેટી કિચનમાં આપનું સ્વાગત છે। આપણે આજે બનાવવાના છીએ ઉનાળાની સ્પેશિયલ ઠંડી ઠંડી ચીકુની કેન્ડી। તે આપણે બે અલગ જ ઇન્ગ્રીડિયન્ટથી બનાવીશું। તો ચાલો આપણે બનાવીએ ચીકુ કેન્ડી। તેના માટેની સામગ્રીઓ જોઈ લઈએ। તેના માટે મેં અડધો લીટર દૂધ લીધું છે, ઘરની મલાઈ અડધી વાટકી લીધી છે, 8-10 નંગ કાજુ લીધા છે, અડધી વાટકી ખાંડ, 5 થી 6 નંગ ચીકુ કાપીને છાલ કાઢીને લીધા છે અને બિસ્કિટ લીધા છે। તેના માટે આપણે એક મોટા વાસણમાં ચીકુ ઉમેરીશું, ત્યારબાદ દૂધ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરીશું અને ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો। ત્યારબાદ આપણે તેને ગ્રાઇન્ડ કરીશું। થોડું ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે ટોપરાનું ખમણ નાખીશું, પછી તેમાં મલાઈ ઉમેરીશું। મલાઈ પહેલાં ન ઉમેરવી અને તેનું ધ્યાન રાખવું, તેને વધારે ફેરવવાની નથી। ત્યારબાદ બિસ્કિટ ઉમેરીશું। બિસ્કિટ વગર પણ ટોપરાના ખમણવાળી કેન્ડી સરસ બને છે। બિસ્કિટ ઉમેર્યા પછી આપણે તેને થોડું ક્રશ કરીશું। હવે તૈયાર છે આપણું કેન્ડીનું મિક્સચર। તેને કેન્ડીના મોલ્ડમાં ઉમેરીશું। ઉપરથી કાજુ પણ ઉમેરીશું, તેનો ક્રંચ સરસ આવે છે। તમે કાજુ ક્રશ કરીને પણ નાખી શકો છો। તો કેન્ડીને આપણે ફ્રીઝરમાં 6 થી 7 કલાક જામવા માટે રાખીશું। તો તૈયાર છે આપણી ચીકુ કેન્ડી। જો રેસીપી તમને પસંદ આવી હોય તો તમે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।